જો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. જો લઈ દો ફિક્સ થઈ જાય આપણે તો પછી હવે જવું છે વિસનગર. ગાઈસ છીએ હાલ કોમ્પ્યુટરમાં અને જો સેલેરી શિફ્ટ બનાવીએ. જો આપણે સેલેરી શિફ્ટ બનાવતા આવડી ગયું હોય. આપણે તો વિસનગરથી આવી ગયા ઘેર અને જુઓ ખાલી આમ આ પોનખરનું તું ચાલુ આમ તે પોદરો ગળે ને જો ખાલી એટલો બધો આખો લેબડો કરીને ભૂઈ પડે હજી કેટલો ઉપર ને ભૂઈએ પડે બધો. અને જો મમ્મી જમવાનું બનાવવા તો મોડું થયું અમારે. અરે જો દીખે રોડ શાક બની ગયો, રોટલા બનાવો. હવે આપણે જમવા બેસી જાય તો જો અડદની દાળ, ડુંગળી અને ઘઉંના રોટલા. તો હવે આપણે જમી લઈએ. આપણે હવે જમી લીધું તો આરામ કરીએ. અને જો આમાં આપવા તો વાહ ગુજી ફૂમતોજીને જોઉં આપણું કોમ આવી દીધું શું કહેશો પાન તો જો ને આ પીવું આ ઊભા ના થયા, પીલા ઊભા ના થયા, પીલો પીવું. પણ જો અમારે કૂતરી વાઘ પીલો પીવામાં બાકી. ઓ જલ્દી મારા લાલે પીલે 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 હેડ બટી. આપણે ચા પીવાનો સમય થયો તો ચા પી લઈએ. આપણે હવે ડાબલા વિલેજ રસોઈ ચેનલ પર આજે રેસીપી બનાવવાની એની તૈયારી કરી દઈએ. આપણે રેસીપી બનાવીને આવી જાય ઘેર અને જબરજસ્ત રેસીપી બની તો ડાબલા વિલેજ રસોઈ ચેનલ પર જઈને જોઈ આવજો. અને જો આમ સુખનો સૂરજ રહે આ થંબા ઉપર આવી ગયો. સુખનો સૂરજ આથમી જા અને જો ઘઉં બહુ સન જબરજસ્ત બન. આ તો આમાં ગોમડાનો નજારો કહેવાય તા. જો ગાઈસ મારા ભાઈનો દૂધ આલી દીધું ઊનું કંઈ પીવા જો. જમવાનો સમય થઈ ગયો આપણે તો હવે જમી લઈએ. તો જો ડાબલા વિલેજ રસોઈ ચેનલ પર અમે દહીં તીખારી આવી બનાવી હતી. તો આમ આપણે જમી લઈએ. આજનો વ્લોગ આટલા આપણે ખતમ કરીએ. વ્લોગ તમે લાઈક કરો, શેર કરો, ત્યાં પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.